બદલાતી જતી ઋતુમાં કફ શરદી અને ઉધરસ તો બધાને થતા હોય છે, તો જમવાની અંદર આ થેલી હળદરનો તમે ઉપયોગ કરશો ને તો આ હળદર ખૂબ જ ગુણકારી છે અને લોહીને શુદ્ધ કરવામાં પણ ઉપયોગી છે. તો જરૂરથી એક વખત આ હળદર બનાવીને ટ્રાય કરજો, તમારા શરદી ઉધરસ પણ ગાયબ થઈ જશે. તો લીલી હળદર આથવા માટે અહીંયા મેં ઓરેન્જ અને વ્હાઇટ એટલે કે લીલી દેશી હળદર અને આંબા હળદર લીધેલી છે અને એક મોટો ગાંઠિયો મેં અહીંયા આદુનો લીધેલો છે. બધાની છાલને સરસ રીતે કાઢી લઈશું અને 2 કપ પાણી એડ કરીને હળદરને ધોઈ લઈશું. હળદર અને આદુને મેં ધોઈ લીધેલા છે. તમે એકલી હળદર પણ લઈ શકો છો, પણ આદુ એડ કરવાથી એનો ટેસ્ટ સરસ આવશે. અને આ રીતે લાંબા લાંબા પીસીસમાં આપણે કટ કરી લઈશું. હવે 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને 2 લીંબુનો રસ એડ કરીશું. આની અંદર બીજું આપણે કંઈ જ નથી એડ કરવાનું, મીઠું અને લીંબુનો રસ અને થોડા એવા લીંબુના કટકા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે 2 દિવસ પૂરતું એને સરસ રીતે અથાવા દઈશું અને એ પછી એરટાઇટ ડબ્બામાં પેક કરીને ફ્રીજની અંદર તમે 1 થી 2 મહિના સ્ટોર કરી શકશો તો પણ બગડશે નહીં અને આ હળદર ખાવામાં પણ એટલી મસ્ત લાગશે. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.